રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં ટમેટાનું વાવેતર કર્યું, પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં ટમેટાનું ભારે વાવેતર કરવામાં આવ્યું છે। ટમેટાનું વાવેતર કરનાર ખેડૂતોને એવી આશા હતી કે ટમેટાની ખેતી કરી ટામેટા પાકી જાય ત્યારબાદ સારા ભાવ મળશે, ટામેટામાં થોડી આવક અને વળતરનો નફો મળશે, ઘર ગુજરાન વ્યવસ્થિત ચાલશે। તેના કારણે ટમેટાનું વાવેતર પોતાના ખેતરમાં કરવામાં આવ્યું છે। હાલ ટમેટાનો ભાવ રોજે રોજ ગગડી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના વેપારીઓને ટમેટા વેચવા માટે જાય છે। ખેડૂતો 1 કિલોનો ભાવ ફક્ત 5 રૂપિયા મળી રહ્યો છે। આજે ટમેટા બજારમાં 1 કિલોનો ભાવ ₹20 લેખે વેચાઈ રહ્યા છે તેવી વ્યથા ટમેટાના ખેડૂતો જણાવી રહ્યા છે। ટમેટાના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી, ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ટમેટાનું વાવેતર કરેલ ત્યારે ઘણો વીઘે ખર્ચ કરવામાં આવ્યો, જેટલી પડતર છે તેના 50% પણ ટમેટાના ભાવ નથી મળતા ખેડૂતોને ટમેટામાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ટમેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પોતાના ખેતરમાં આજ ટમેટા સડી રહ્યા છે, ટમેટા બગડી રહ્યા છે। ટમેટા લણી અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા કરતાં ટમેટા ખેતરમાં જ રાખી મૂકવાની ફરજ પડી છે। તે માટે ચિંતિત બન્યા ખેડૂતો સામે જોવે અને ટમેટા કે શાકભાજી પકવતા ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવ મળે, સરકાર પાસે એવી તેવી આશા લઈને બેઠા છે। અરવિંદભાઈ લવજીભાઈ બાબરિયા, જામકણવા રોડ ઉપર મારી ખેતી આવેલ છે, હરસદ માતા ડેરીની સામે। શું કહેશો ટમેટા બાબતે? ટમેટા એવું છે, મારી આજુબાજુમાં બધાએ ટમેટા વાવેલ છે। ટમેટાનો અત્યારે માર્કેટમાં વેચવા જાય તો કોઈ ભાવ મળતો નથી। બજારમાં 20 રૂપિયા કિલો ટમેટા વેચાય છે અને ખેડૂતનો માર્કેટિંગ યાર્ડમાં 5 રૂપિયા કિલો ટમેટા જાય છે, જેથી કરીને મજૂરીના પણ પૈસા નીકળતા નથી। શું કહેશો સરકાર? સરકારશ્રીને વિનંતી છે કે આનો થોડોક ભાવ ઊંચો લઈ આવે તો બધા ખેડૂતોને પોતાની અત્યારે વાવેતર કરશે, ખર્ચો છે તો ખર્ચના તો પણ વળતર મળે, નીકળી જાય એટલા પૈસા। અપેક્ષા સરકાર પાસે થોડોક ભાવ ઊંચો લઈ આવવાની। ટમેટાના ખેડૂતોને શું પરિસ્થિતિ છે અત્યારે? ટમેટાની ખેડૂતોને પરિસ્થિતિ એવી છે કે જેટલું વાવેતર કરેલ છે એનો ખર્ચો કરેલ છે એનો 50% પણ અત્યારે માર્કેટમાંથી ઉત્પાદન જેટલું કરેલ છે એમાંથી પણ પૈસા વળતરમાં પાછી મળેલ નથી। વળતર 50% નુકસાની છે। પ્રફુલભાઈ, શું કહેશો ટમેટા વિશે? ટમેટામાં અત્યારે બજાર કાંઈ ભાવ છે નહીં, ગામમાં 20-25 રૂપિયાના કિલો, ખેડૂતને ભાવ મળતા નથી। આમાં 10 વીઘાનું વાવેતર કરેલું છે, ખર્ચો લાખ ઉપર ખર્ચો કરી નાખ્યો છે, ઉતારવાની મજૂરી નહીં થતા નથી, એટલે ઉતારતા અત્યારે ટમેટા ઉતારવાને બંધ કરી દીધા। મજૂરી જેટલાય પૈસા થતા નથી। ખેડૂત કંઈક બજાર સુધરે ખેડૂતની તો એવું કંઈક સરકાર કરે તો ખેતી કરતા શાકભાજીના ખેડૂતો બધાને થોડો ફાયદો મળે। ટમેટા તમારી પાસે શું ભાવ મળે છે? ગામમાં શું છે અત્યારે? અમારે 4-5 રૂપિયા કિલો યાર્ડમાં ભાવ છે, ગામમાં 20-25 રૂપિયાના ઇનિન ટમેટા ગામમાં છૂટકવાળા 20-25 રૂપિયાના કિલો વેચે છે, એટલે ખેડૂતને નફો નથી મળતો, વચેટિયાઓ વધારે નફો ખાઈ જાય છે। સરકારે શું કહેશે? સરકાર કંઈક આના માટે નિયમ બનાવે, કંઈક નવો કાયદો કરે, કંઈક એવું શાકભાજી હાથી નીચે ન વેચવાનું એવું કરે તો ખેડૂતને ફાયદો થાય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।